देखो, प्रभु की प्राप्ति के लिए हम आराधन तो करते हैं, पर फिर ऐसी शर्त मत रखो कि मैंने जो सोचा है वही स्वरूप से प्रभु आए। प्रभु तो कभी भी कोई भी स्वरूप से अनुभव करा देते। देखो, शास्त्रों के वचन कभी मिथ्या नहीं होते, पर हम शास्त्र वचनों का आश्रय तो करते हैं, पर उन शर्तों के साथ कि मैंने जैसा सोचा है वैसे ही रूप से ठाकुर जी आए। तुलसी इस संसार में सबसे मिलिए जाए, ना जाने किस रूप में नारायण मिल जाए। कौन रूप से वो पधारे, ये तो हमारे आंखों की तैयारी चाहिए। वो आते हैं वो निश्चित। અને આમાં સર્વોત્તમ સ્તોત્રનો એવી મહત્તા આપણે ત્યાં માનવામાં આવી। આપણે ત્યાં પ્રસંગ આવે છે પુરુષોત્તમજીની પ્રસંગ। નાના હતા, પ્રકાંડ વિદ્વાન જેને આપણા સંપ્રદાયના માનવામાં આવે છે શ્રી પુરુષોત્તમજી। અલ્પાયુના હતા, 5 વર્ષ, અને 5 વર્ષના એકલા હવેલીમાં બિરાજમાન માતૃચરણ સાથે એટલામાં કોઈ વિદ્વાન આવ્યો ને શાસ્ત્રાર્થનો પડકાર ફેરવ્યો, મારે આપણી સાથે શાસ્ત્રાર્થ કરવું। બાલ અવસ્થાના મૂંઝવાઈ ગયા, રડતા રડતા માતૃચરણ પાસે ગયા અને કહેવા લાગ્યા કે પેલા પંડિતે મને શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો, શું કરું, મને તો કઈ આવડતું। માતૃચરણે કહ્યું, આ વલ્લભના વંશજ છે, આપને ચોપડીઓ વાંચવાની જરૂર નથી, આપ કેવલ મહાપ્રભુજીનું ધ્યાન કરો અને સર્વોત્તમ સ્તોત્રનો અખંડ 3 દિવસ પાઠ કરો। અને એ પ્રમાણે 3 દિવસ અખંડ પાઠ કર્યો। સાક્ષાત મહાપ્રભુજી સન્મુખ પ્રગટ થયા અને મહાપ્રભુજીએ હાથ મસ્તક પર ફેરવતા કહ્યું, બાબા દરેક ગ્રંથનો પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક વાંચી જાઓ, સર્વ ગ્રંથો આપને હૃદયારૂઢ થઈ જશે। અને 5 વર્ષના પુરુષોત્તમજીએ દરેક ગ્રંથોના પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક મહાપ્રભુજીનું સ્મરણ કરીને પાઠ કર્યા, સર્વ ગ્રંથો હૃદયારૂઢ થઈ ગયા। અને ભારત વર્ષનો પ્રકાંડ પંડિત સામે બેઠો હતો અને એક એક શાસ્ત્રોના વચન આપી આપી આ 5 વર્ષના વલ્લભકુલના આચાર્ય એ પ્રકાંડ પંડિતને પરાસ્ત કરી દીધો। આ વાક્પતેનો વંશજ છે। આ શ્રી વલ્લભના સર્વોત્તમ સ્તોત્રનો પ્રભાવ। એવા તો અનેક પ્રસંગો આપણે ત્યાં મળે। એવું આ સર્વોત્તમ સ્તોત્રની રચના શ્રી મહાપ્રભુજીનું આ દિવ્ય સ્વરૂપ સર્વોત્તમ સ્તોત્રમાં બિરાજમાન છે। 108 નામ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણને જે દર્શન થયા એને પ્રગટ કર્યા। નામ, રૂપ, લીલા, ગુણ અને ફળ, આ 5 વસ્તુ, અને 6 ધર્મ અને 7મો ધર્મી, અને 5 સિદ્ધા 35, આમ 35 35 35 3 બાદમાં 3 મુખ્ય નામ, આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ। જેમ જેમ સત્સંગ આગળ વધશે એમ એની ગૂઢતા અને રહસ્યોની આપણે ચર્ચા કરતા જઈશું। ભાગવતજીની કથા પ્રારંભ કરતા પહેલા 6 અધ્યાયમાં મહાત્માની કથા કહેવામાં આવે છે, क्योंकि भगवान 6 गुण वाले हैं, ऐश्वर्य, वीर्य, यशस्वी, श्री ज्ञान और वैराग्य। तो वही प्रभु का वर्णन सर्वोत्तम स्तोत्र में है। અને એટલા માટે પહેલા 6 શ્લોક ये महात्म्यના કહેવામાં આવે। और उस 6 श्लोक में महाप्रभु जी का ऐश्वर्य, वीर्य, यशस्वी, ज्ञान और वैराग्य, इन 6 की बात कहने आई। कहने श्री गुसाई जी प्रभुचरण ने कहा, महात्म्य समझाओ श्री वल्लभनी गाथा। सर्वप्रथम श्री महाप्रभु जी स्वरूप नो संक्षिप्त परिचय दिए। श्री वल्लभ નું સ્વરૂપ શું છે, કેમ કરીને એમને જાણવા, કઈ રીતે એમને જાણવા। જેમ દમલાજીને ગુસાઈજીએ પૂછ્યું કે વલ્લભને શું કરીને જાણો, એમ કદાચ આજે હું તમને પૂછું कि आप श्री वल्लभ को कहा करके जानो। તમારા બધાના મનમાં કોઈ જુદો જુદો ઉત્તર આવશે। અને જેવો અધિકાર એવી સ્વરૂપાસક્તિ, એવી લીલાસક્તિ, જેનો જેવો અધિકાર એ પ્રમાણે પ્રાપ્તિ। श्री वल्लभ को कहा करके आप जानते। श्री महाप्रभु जी ना ध्यान में આપણે સ્મરણ કરતા હોઈએ છીએ। सौंदर्यम निजरुदगतम प्रकटितम स्त्रीगूढ़ भावात्मकम पूर्व पंच पुनस्तदंतरगतम
प्राविविशत् स्वप्रिये संश्लिष्टा उभयोर बभौ रसमय कृष्णो हि यत्साक्षिकम् रूपम तत् त्रितयात्मकम्। त्रितयात्मक स्वरूप के बारे में श्री महाप्रभु जी के लिए कहा गया। त्रितयात्मक स्वरूप, त्रण भाव स्वरूप न कहें, विरहात्मक, रसात्मक અને ભાવાત્મક। रूपम तत्त्रितयात्मकम, या आचार्य स्वरूपे, प्रभु स्वरूपे અને સ્વામીજી સ્વરૂપે। रूपम तत्त्रितयात्मकम, કુંભાવ, ત્રિભાવ અને સાક્ષી ભાવ, ભાવાત્મક ક્રમમાં એની પણ ચર્ચા છે। वह स्वरूप को आप कौन भाव से जानते? आदि भौतिक, आध्यात्मिक અને आदि दैविक। रूपम तत्त्रितयात्मकम। આપણે પ્રયાસ કરીશું આ ત્રણેય ભાવને સમજવા। આચાર્ય સ્વરૂપ, પ્રભુ સ્વરૂપ અને સ્વામીજી સ્વરૂપ। આ ત્રણ પ્રકારના સ્વરૂપની ચર્ચા, ભાવાત્મક ચર્ચાઓ પણ છે, સૈદ્ધાંતિક ચર્ચાઓ પણ છે, શાસ્ત્રોક્ત ચર્ચાઓ પણ છે અને ભગવદીઓના મુખે ભાવાત્મક સ્વરૂપોના અવગાહન પણ થયા। શ્રી મહાપ્રભુજીનું એ દિવ્ય સ્વરૂપ ત્રણ પ્રકારે વૈષ્ણવમાં આરાધ્ય છે, સેવનીય છે। સૌથી પહેલું આચાર્ય સ્વરૂપ। देखो, मर्यादा मार्ग में आ मूंझवण है कि गुरु गोविंद दो खड़े काको लागू पाए। गुरु और गोविंद दोनों खड़े हैं, किनको पहले पैर लागू? ये मर्यादा मार्ग की उलझन है, पुष्टि मार्ग में उलझन नहीं है। क्योंकि पुष्टि मार्गियों को पूछो तो उसको दो दिखाई नहीं देते। सूर कहा कहे विविध आंधरो, बिना मोल को चेहरो। यहाँ तो श्री जी को देखो तो उनके मुखारविंद में वल्लभ दिखाई दे, और वल्लभ को देखो तो उनके रोम रोम में श्रीनाथ जी दिखाई दे। यहाँ तो दोनों एक करके जाने। सूर कहा कहे द्विविध आंधरो, दो दिखाई नहीं देते, ऐसा तो ऐसे सुरदास जी कहते, दो करके कभी जाने ही नहीं। क्योंकि जब सुरदास जी का जाने का समय था भगवत धाम में, और तब प्रश्न किया गया उनके सामने कि सुरदास जी आपने प्रभु के तो 1.25 लाख पद गाए, पर महाप्रभु जी का एक भी पद नहीं रचा, श्री वल्लभ का कोई पद नहीं रचा। सुरदास जी ने बड़ा सुंदर उत्तर दिया और कहा कि न्यारो देखतो तो न्यारो गातो। दोनों में भेद देखता तो भेद करके गाता। मैंने कभी दोनों में भेद देखा ही नहीं है। मैंने तो वल्लभ के ही पद गाए हैं, केवल नाम ठाकुर जी का धरा है। मैंने तो दोनों को एक करके जाना। फिर भी आज आपने कहा है तो ये पद मैं गाता हूं जो मेरे 1.25 लाख पदों के फल रूप है। और तब सुरदास जी ने गाया दृढ़ इन चरणन केरो भरोसो, श्री वल्लभ नक चंद्र छटा बिन सब जग मांझ अंधेरो। सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेहरो। ये उलझन पुष्टि मार्गियों की नहीं है कि पहले किसको जाते पैर लगे। यहाँ तो ये ही ते ही कछु न सके, कभी भेद करके जाना ही नहीं। तो आचार्य स्वरूप श्री महाप्रभु जी बता है स्वयं प्रभु का ही स्वरूप। वैसे तो शास्त्रों ने भी कहा आचार्य माम बिजानिया, आचार्य भी भगवत रूप है, पर ऐसे ही किसी को भगवान नहीं मान लेते। कोई भगवत अवतार होए तो एना घણા બધા પ્રમાણો છે, એના જન્મ પહેલા ગ્રંથોમાં લખાયેલું હોવું જોઈએ। શ્રી મહાપ્રભુજી માટે અનેક ગ્રંથોમાં ઉલ્લેખ આવ્યો। अग्नि रूपो द्विजाचार्यो भविष्यामी भूतले, वल्लभो अग्नि रूप श्याद विठ्ठल पुरुषोत्तम। पुराणों में आया, और पुराणों तो कोई पुष्टि मार्गीय लख्या नहीं, व्यासजीए लख्या है। एमा स्पष्ट नामनो उल्लेख આવ્યો કે આ રીતે ભૂતલ પર अग्नि द्विजाचार्यो भविष्यामी भूतले, वल्लभो अग्नि रूप श्याद विठ्ठल पुरुषोत्तम। आ रीते महावल्लभ रूपे ने विठ्ठल रूपे हूँ पधारी। स्पष्ट उल्लेख शास्त्रों में। सांडिल्य संहिता में महाप्रभुजी नो स्पष्ट नाम नो उल्लेख। कदाच ग्रंथों सुधी आपणे न पहुंची सकीए तो आपणे बधा जेने ओळखीए छे अने जे पुष्टि मार्गना पहला वधाइया कहेवाय छे एवा जूनागढ़ना नरसिंह मेहता, जेने पुष्टि मार्गनी पहली वधाई गाई। अने क्यारे गाई
જ્યારે મહાપ્રભુજી અને ગુસાઈજીનું પ્રાગટ્ય પણ ભૂતલ પર નતું થયું એ પહેલા નરસિંહ મહેતાએ ગાયું. કારણ કે નરસિંહ મહેતાનો સમય લગભગ 600 વર્ષ પૂર્વનો છે, એટલે કે મહાપ્રભુજી પહેલાનો સમય. અને નરસિંહ મહેતાએ પહેલી વધાઈ ગાતા કહ્યું, શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે.